આજે આપણે પાલકના ભજીયા બનાવશું, જે વરસાદની સિઝનમાં ખૂબ જ સરસ લાગે છે ને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી. આપણે 1 બંચ જેટલી પાલક લેશું. હવે તેમાં 1 બટેકાનું કતરણ ઉમેરશું. 1 બટેકાની કતરણ ઉમેરી છે. હવે થોડાક લીલા મરચાં ઉમેરશું, ઝીણી કટકી કરેલા. થોડુંક છીણીને આદું લીધું છે. થોડી કોથમરી લીધી છે આપણે. એવા સ્વાદ અનુસાર હવે આપણે નિમક ઉમેરીશું. હવે એમાં ચપટી હિંગ ઉમેરીશું. અડધી ચમચી હળદર ઉમેરીશું. અડધી ચમચી લાલ પાવડર મરચાંની ભૂકી ઉમેરીશું. નાની 2 ચમચી ધાણા જીરું ઉમેરશું. ચપટી 1 આખું જીરું ઉમેરીશું. હવે તેમાં થોડો ચણાનો લોટ ઉમેરશું આપણે જરૂર મુજબ. અડધી વાટકી ચોખાનો લોટ ઉમેરીશું. ચપટી કુકિંગ સોડા, જે ખાવાના સોડા આવે છે, તે ઉમેરીશું. હવે તે બધાને આપણે મિક્સ કરી લઈશું હળવા હાથે. હવે આપણે આવી રીતે થોડુંક છૂટું રહે તે રીતનું મિક્સ કરી લેવાનું. આપણે તેમાં પાણીનો ઉપયોગ જરાય નથી કર્યો. પાલક અને બટેટાના જે પાણી છૂટે એમાંથી તેમાં જ આ લોટ આપણે મિક્સ થઈ ગયો છે. હવે તેલ આવે એટલે આપણે ભજીયા ઉતારશું. આપણું તેલ આવી ગયું છે. હવે આવી રીતે આપણે છૂટા છૂટા મીડિયમ સાઇઝના ભજીયા મૂકતા જઈશું. હવે આપણા તળાવવા માંડ્યા છે. આપણે એને ફૂલ તેલ ઉપર જ તરશું, જેથી કરીને તેલ ન રહી જાય. આપણા ભજીયાને તરાતા 5 થી 7 મિનિટ લાગે, કારણ કે આપણે એને ક્રિસ્પી કરવાના છે. એટલે ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને આ રીતે ફૂલ ફ્લેમ પર તળતા રહીશું. આપણા ગોલ્ડન ક્રિસ્પી થઈ ગયા છે પાલક અને બટાકાના ભજીયા. તેને હવે તેલમાંથી બહાર કિચન પેપર ઉપર આપણે લઈ લઈએ. આપણા ક્રિસ્પી ભજીયા તૈયાર થઈ ગયા છે, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. ક્રિસ્પી, જેનો અવાજ જ આવે છે ને અંદરથી એકદમ સોફ્ટ એવા. જે આ ભજીયા લાલ ચટણી સાથે, લીલી ચટણી સાથે, લસણની ચટણી સાથે અથવા ચા સાથે તમે લેશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. મારો વિડીયો આપને ગમતો હોય, મારી રેસીપી, તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકેશ.